માણસ સમજદાર છે કે જાનવર તેની તો ખબર પડતી નથી, પરંતુ તમે બિલાડીની સામે એક માટીનો ઉંદર મૂકી દેશો ને તો બિલાડી તેનો શિકાર નહીં કરે. અને આપણે માટીની મૂર્તિઓ સામે, પથ્થરની મૂર્તિઓ સામે બે હાથ જોડીને આપણી ખુશીઓની ભીખ માગીએ છીએ. એ ઉપરથી આપણે સમજવું જોઈએ કે કોણ બુદ્ધિશાળી છે, માણસ કે જાનવર. દેખાડો અને દંભ કરીને અને જૂઠ્ઠું બોલીને સંબંધો બનાવો, તેના કરતાં સાચું બોલીને તમે દુશ્મન બનાવશો ને તો તમારી સાથે કોઈ દિવસ વિશ્વાસઘાત નહીં થાય. રાજકારણ તે ભૂખી ભેંસ જેવી છે. રાજકારણ ભૂખી ભેંસ જેવું છે. તે સમાજનો તમામ ભાઈચારો ચરી જતી હોય છે, ભાઈચારો ખાઈ જાય છે. ઘણી ચીજો એવી છે જે તમને વગર માગે મળી જાય છે. જેમ કે અગ્નિની પાસે જાઓ ને તો તમને ગરમી મળે છે, બરફની પાસે જાઓ તો તમને ઠંડક મળે છે, અને ફૂલોની પાસે જાઓ ને તો તમને સુગંધ મળે છે. તેવી જ રીતે જો તમે પ્રકૃતિની પાસે જશો, પ્રકૃતિમાં ખોવાઈ જશો તો તેમને તે વગર માગે બધું આપી દેશે. વિશ્વાસનું વસ્ત્ર ફાટી ગયા પછી તેમાં ગમે તેટલા વાયદાઓના ઠીગડા મારવામાં આવે ને, પરંતુ સંબંધો સાચવી શકાતા નથી. એટલે જ તો કહે છે ને કે દૂર રહેવાથી સંબંધોમાં તિરાડ નથી પડતી, પરંતુ જૂઠું બોલવાથી તિરાડ પડે છે. એટલે એક વાત યાદ રાખો, સંબંધોમાં કોઈ દિવસ જૂઠું બોલવાની કોશિશ કરશો નહીં. માણસની ઓળખાણ તેના પોતાના કર્મો અને પોતાની ભાષા, પોતાની વાણી પરથી થતી હોય છે. નહીં તો કપડાનો સવાલ છે ત્યાં સુધી તો દુકાનોમાં પૂતળા પણ મોંઘા કપડાં પહેરતા હોય છે. એટલે જ કહે છે કે બે બાબતો પર નિયંત્રણ રાખો, બે બાબતો પર કાબૂ રાખો. જો તમારી આવક ઓછી હોય તો ખર્ચા પર કાબૂ રાખો, નિયંત્રણ રાખો. અને તમારે જો સમજણ ઓછી હોય તમારી, તમે બધું જાણતા ના હોય તો વિવાદ કરશો નહીં, જીબાન પર કાબૂ રાખો. વાત સમજવા જેવી છે દોસ્તો. ન સમજાય તો એકવાર ફરી સાંભળો, સમજો અને હોશિયાર બનો.